Pare, pare, pagar. Saro, saro tinta. જો ભાઈ નાવાથી અમે ફ્રેશ દૂર થશે નંદી નંદી મત ના આવે મારો વાહ ભાઈ વાહ રેડી હવે આને શું થાય ઇંગ્લિશ જાણું જોવે આવો એટલે એ ના નાખજો પગર અમારી આવી રીત છે આજો એ પારે તો ભાઈઓ નમસ્કાર જય ગૌ માતા જય ગોપાલ વાગ્યા છે સવારે 8 વાગે ને 8 વાગે આવી ગયો છું ફાર્મ ઉપર તો આજે તમને જોવા મળશે મસ્ત મજાનો નજારો કાબરી ગૌ માતાને અને બધા ભાઈઓની ખૂબ કોમેન્ટ હતી કે ભાઈ ભેંસને બહાર બોતો તો ભેંસ આજે આખી રાત બહાર રહી છે હવે જતી રહેશે અંદર અને આખી બધી બહાર નો ચેન્જીસ આપણી ગૌ માતાને બોધી છે શિવાનીને દરી જોડે અને આજે ગૌ માતા થોડીક સામાન્ય વ્યવસ્થિત છે તો મૂળકાળ નવરાઈ અને એનાથી ફેર પડ્યો છે મૂળ એમાં શું છે થાકી જાય 2 દિવસ પહેલાં આવી મને થાક જન્મે છે બીજું કોઈ ટબ્બર છે નહીં પાયું તો હવે આપણે શિવાની ગૌ માતાને કરી લઈએ દર્શન જય જય શિવાની ગૌ માતા મારી નવી ગૌ માતાને તું કરી દેજે રેડી આ બાજુમાં જોઈ શકો દડી તો ગૌ માતા થોડીક અત્યારે સારી છે ફીડ ખાઈ ગઈ છે આટલું વધાર્યું છે એટલે મળું રેડી કહેવાય હાય પંખોડી જય ગૌ માતા આ આપણી રોજી ઝેરિયાને લઈ દીધું છે અંદર ઝેર એ ઝેર ઝેર અજા ઝેર આપણી તમ્મુ ઝેર આ આપણી આપણો ગોપાલ આ આપણી લાખી તો ભાઈઓ સૌને જય દ્વારકાધીશ જય ગૌ માતા જય ગોપાલ કેમ છો બધા મજામાં તો આજના વ્લોગમાં તમારું છે સ્વાગત અને ભાઈઓ આજે થોડુંક મૂડ સારું છે કેમ કે ગૌ માતા આજે ખાવા મળી છે રેડી છે તમારો બધાનો આભાર અને હવે આપણે 8 વાગી ગયા છે ભેંસને અને આ ગૌ માતાને લાગે છે તડકો તો એમને બંનેને બોધી દઈએ અંદર પેલી બેને બારે ખુલ્લી કરી દઈએ અને આજે ગૌ માતાને ખુલ્લી કરવાનું થશે નહીં એનું કારણ છે કે રસ્તો બંધ છે કાલ રાતે વરસાદ આવ્યો હતો રાતે હું સગથો પપ્પા ત્રણેય 20-25% જેવી મગફળી અંદર નોખી દીધી છે અને આટલી મગફળી આજે ઉપાડી દેવાની છે તો આજે ગૌ માતાને ખુલ્લી કરવાની નથી તો ફટાફટ હવે આપણે ગૌ માતાને 4 નોખી અને મગફળી ઉપાડવાનું કામ કરીએ પેલી 2 ગૌ માતાને બદલાઈ દઈએ ભાઈઓ હવે આપણે બદલાઈ લોકો આપણી ગૌ માતાને ઠંડક છે એટલે ઠંડક હવા આવે એટલે એસી છે એસી તો ભાઈઓ ભેંસને અહીંયા બોલીએ તમે જોઈ શકો છો
બે હાજી મારો ભાઈ છૂટી છે હવે 5 પૂરા નાખવા પડે ભાઈ ચીલા હુકાવા માટે ને મને બીવરાવે છે ભાઈઓ તમે બધા જ કોમેન્ટ મારતો હોય તો આપણે આ પારેવને પાછી આપી દઈએ. પપ્પા એવું કહે છે કે પારેવને પાછી આપી દો કે રાખવી છે. જો પારેવને રાખવી હોય તો બધા કોમેન્ટ લખો કે હા ભાઈ પારેવને રાખો, અને બધા એમ કહો નહીં રાખવી તો ના કોમેન્ટ કરો. પપ્પા શું કહેવું? હા નાલી જેવી છે હા મને મારી નાખે છે તો ભાઈ તમારું બધાનું શું ડિસિઝન? બીજી 5 ગાયો લાખ હોતી હા હું રાજી હા. પણ આપણને આ પેલા શું લોક માણસો આવે તો કોકની ઉધો વગાડી નુકસાન કરે એમ તો પપ્પા પારે ચાલવાની કે અને વિવેકભાઈને ચાલવાની બીજી છે વેચવાની. અને તો તમે બધા શું કહેવા માંગો છો આજે બધા કોમેન્ટ કરો. જો 10-15 કોમેન્ટો વેચવાની આવશે પાછી હાલવાની તો આપણે હાલશું. બધા કે રાખો તો આપણે રાખશું. ગૌ માતા બેસ્ટ છે, મને તો ખૂબ ગમે, ભલે મારે બાકી આવી ગૌ માતા મળે ના. તો ભાઈઓ તમે જેવો ડિસિઝન આજે આપણે આ વિડીયોમાં આપજો. છોડો પકડને કાઢો. તો જોઈએ છે બધા શું કોમેન્ટ કરે છે. ખોલો ખોલો સખ્તાઈ, દરવાજો ખોલો સખ્તાઈ. ખોલો કે સખ્તા. ગાય પાછી પડે પણ તમે બીઓ. જાઓ તો તો ભાઈઓ આજે કોમેન્ટ કરજો જે હોય. જો ભાઈ ગૌ માતાને આજે મગફળીની ચાર નોખી દીધી. શિવાની કેવી લાગે છે? અને આપણી ગૌ માતા આજે ધીમે ધીમે મગફળી ખાય છે. તો સેટિંગ થઈ જશે રેડી, હવે કોઈ ટેન્શન નથી. પંખોડીને રોજીને ચેરિયાને અને તમુનને બધાને મગફળી નાખી દીધી છે. આ બાજુ લાખી બેન થોડી થોડી ખાય છે. પહેલાં નાના નાના બચ્ચાને પણ નાખી છે. અને આ આપણી ભેંસ. જો ભાઈ ભેંસને સૌથી વધારે ખોરાક જોઈએ એટલે એને વધારે નાખવાનું. આ બંનેને શેકી. અને આપણી પારેવ તો 24 કલાક ડાયજેશન કરતી હોય, એને ખુલ્લી છોડે ને તાર તેને બહુ મૂડ આવી જાય. પારેવ અમાઉ પેલા બધા બચ્ચા એ બાજુ છે. તો જો આજે તમને મોરલો બધા ને ઘણા દિવસ થયા છે તો બતાવી દઈએ. મગફળીની ચાર ભાઈ મસ્ત આવી પશુ પર ખાય છે. પગર ને મધર ને મોરલો ને બધા 24 કલાક ઓન ડ્યુટી કુલર રહેવા વાળા. તો એમને નોખી દઈએ હુકી ચાર. તો કાલના વિડીયોમાં એક ભાઈની કોમેન્ટ હતી કે તમે હમણાં ગૌ માતા નવી છે તો નવડાવો. તો ભાઈ તમારો આભાર કે તમે મસ્ત કોમેન્ટ કરી. કેમ કે હકીકત છે કે તમે કોઈ પણ ગૌ માતાને લાવો તો એને ફ્રેશમાં હોય એટલે નવડાવવાથી ઘણા બધા ફેર પડતા હોય છે.
આપણે ગૌ માતાને નવડાવી દઈએ. ઉપડા ભાઈ જો સો આયા. હા લઈ લેજો ખાલી બે ફૂટ લગાવવા. જો ભાઈ નાહવાથી અમે ડ્રેસ દૂર થશે, થકાનું ઓછી થશે. તો મોજને પણ થોડી નવડાવી દઈએ, મોજ પણ થોડી સ્ટ્રેસમાંથી ઓછી થઈ જાય. અને અમારા ગુરુ મહારાજ ત્યાંથી મસ્ત મજાના નવડાવવાના છે. એ બહુ મેલા છે. ગુરુને પહેલી વાર નવરાવી મોજ તો ભાઈ રોજની તો નવરાવી લો. હા નદી તો મસ્ત ના આવે. મેલ બધો ઉતરતો આવશે. તો ભાઈ ફાર્મ મસ્ત મજાનું દોરાઈ ગયું છે અને ગીર ગૌ માતાને ચારના પૂરાનો કહેવાય. તો ધીમે ધીમે ગૌ માતા ચાર પણ ખાવા મળી છે. જો ભાઈ નવરાયા પછી આટલો ફેર પડે. કોઈ પણ પશુને તમે સ્ટ્રેસ મૂડ હોય તમે નવરાવો એટલે 100% તમને રિઝલ્ટ મળે. આ તમે જોઈ શકો છો. બે આવી રીતના આપણે પ્રેમ આપી અને એને રેડી કરી દઈશું. પછી એક વખત રિકવર રેડી કમ્પ્લીટ થઈ જાય પછી તો વાંધો નહીં આવે. અને બુલને નવરાયો જબરજસ્ત ઝેરીઓ થઈ ગયો. આજ તો જો હાય હાય ઝેર ઝેર કેટલો બધો મેલ હતો ઝેરમાંથી. રોજીને નવરાઈ દીધી મસ્ત મજાનો ઝેર, મજા આવી નાવાની. અને સગથો ભાઈ પપ્પા મગફળીની ચાર. જો ભાઈ તમારા બધાના આશીર્વાદથી ગૌ માતા ધીમે ધીમે ખાવાનું ચાલુ કર્યું છે. એટલે હવે આપણે આવી છે આજે રેડી થઈ જશે. મારા પપ્પાની જો મજૂરી, ભાઈ પપ્પા જેટલી મહેનત કોઈ ના કરી શકે મારા ફાર્મમાં. જો સખ્તો અને પેલી ગૌ માતાને બહાર ન કરી દીધી છે. હવે હું થોડી હેલ્પ કરાવું ભાઈઓ. જો મારા બે ડુહાબાથી મહેનત કરે છે. વાહ ભાઈ વાહ. હવે હું થોડી હેલ્પ કરાવું ભાઈઓ. હા હા ભાઈ વાહ. અદ્ભુત માણસ છે બા. અમારે ખૂબ કામ કરાય ભાઈ અમારા ફાર્મમાં. રેડી આવી જાઓ હવે. જબ્બર આવી જાઓ ફોટો. જબ્બર આવે જબ્બર. હા હા મારો વાહ ભાઈ વાહ. વાહ વાહ. તો ભાઈ ફાઇનલી 50% કોમ 70% 80% પતી ગયું છે. હવે ખાલી થોડુંક જ રહ્યું છે. જબરજસ્ત કોમકાજ રહ્યું. અને સિવાની લગભગ 1-2 દિવસમાં હિટમાં આવી જશે. અને બધા આરામથી મસ્ત મજાના બેઠા છે. અને ભાઈ આનું નામ આપણે ફાઇનલી ગોરલ. તારું નામ ગોરલ. શું? ગોરલ 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 ગોરલ. ઈ તો કાલ આવશે જવાબ. તો ફાઇનલી નામ ભાઈ ગોરલ. અને હવે બીજા બ્લોગમાં પછી આપણે વાસળીનું વિચારીએ. આ બેઠી આપણી પંખોડી મસ્ત મજાનું ડાયજેશન કરી રહી છે. આ આપણી રોજી, આ મારો ઝેરીઓ પંખોડી. અને બધા મસ્ત મજાનો લાખી આરામ કરે છે. ભેંસને પણ અહીંયા બહુ મજા આવે છે, આરામથી બેસે, જોઈ શકો છો. અને આ રહી આપણી ગોરલની વાસળી. તો ભાઈઓ વાસળીનું નામ હવે પાડવાનું છે મસ્ત. એની માનું નામ છે ગોરલ. તો આનું કંઈક મસ્ત નામ વિચારો
અને કરો કોમેન્ટ. જેની લાઈક વધારે આવશે એ નામ આપણે ફાઇનલ ડિસાઈડ કરશું. આ બાજુ બેઠો આપણો ગોપાલ. તો તારું નામ કાલ પડી જશે. રેડી? નો ટેન્શન. અને અસર બધા જતા રહ્યા છે ખરા, થોડાક જ રહ્યા છે. એ દવા નહીં કરાવી પણ એની માને એવરી મેં ઇન્જેક્શન અપાયેલું હતું ને એના લીધે હવે રહ્યા નહીં. તો ભાઈઓ બધા આરામ કરે છે અને પારે ને બધા મસ્ત બેઠા છે જુગલ જોડી. હવે ભાઈઓ નાહવાનું બાકી છે કેમ કે આજે બધું ઉપાડવામાં ટાઈમ જતો રહ્યો છે. તો હવે બહુ મસ્ત વરસાદનું વાતાવરણ હતું. આ શું કરે છો? શું કરો છો? થોડુંક બગડ્યું હતું. વાહ, ફૂફા ગાણો છો? ફોફા ફૂફા ગાય છો? બોટલ બોટલ ભાઈ બાને હે બોટલ બાઈક ના ભાઈ તમન બોટલ ભાઈ રેડી હવે યાદ શું થાય? ઇંગ્લિશ દારૂ જુએ આવો લે એ ના લે ના પીવાય ના. ઇંગ્લિશ દારૂ જુએ. તમે ઇંગ્લિશ પીવો છો? બાટલી ના પીવડાય. ઓય મજૂરી આવે મનાંજો મુલાયાની. ઈ મજૂરી મનાંજો રે મુલાયાની હો. કેટલા વરા થયા તમન? વરા કેટલા થયા ખાલે તમને? ઘણા વાત તો છે. કેટલા છે આમ? 70 75 80? 75 50. જો બા 75 વર્ષની ઉંમર હોય. જો મારો બેટો વાહ ભાઈ વાહ. તો ઇંગ્લિશ ગોતે છે. આ જો આવડા હતા આવડા ભરે રે તારે 4 પૈસા મજૂરી હતી. પિત્તળિયા પૈસા આખો દાડી ગોલી ખોદતા 4 પૈસાની. તમે ઈ તો નથી કર્યું ને? ના એ નથી કર્યું. અમે તો મજા અમે તો કરી. જોયું છે. સાચું સાચું. વાહ ભાઈ વાહ. સગતા 4 પૈસા મજૂરી કરતા ને તમે સીધા બહેન તેણે. તો હવે ભાઈઓ મસ્ત કામ થઈ ગયું છે. હવે વરસાદની કે તારે આવું તો છૂટી તને. કાલનો દિવસ અમારી ગૌ માતા માટે વરસાદ ના આવ્યો તો તમારો આભાર. ગૌ માતા માટે વરસાદ કાલ નથી આવ્યો એટલો ખૂબ ખૂબ આભાર. હવે વરસાદની દર પડ જેથી અમારા બનાસકાંઠામાં તો લીલું છે પણ કચ્છ જેવા વિસ્તાર છે સુરેન્દ્રનગર એ બધા લીલું થઈ જાય. અને ઘણી હજારો ગૌ માતાઓ ભૂખી બેઠી છે તે વરસાદની વાટ જોઈને બેઠી છે. તો પડ વરસાદની કે કાયો ઘા હવે તું તને છૂટી આપી છે. કાલનો દિવસ અમારી લાજ રાખી એ આભાર. તો મિત્રો હવે આપણે ઘરે જઈને નાહવાનું છે, જમવાનું છે, બધું કામકાજ પતાવી આવશું. ગૌ માતા આરામ કરી રહી છે બહુ મસ્ત. અને હવે સાંજે 3-4 વાગે મળીએ. તો ભાઈ ઇંગ્લિશ નથી ખાલી મજા કરતા હતા. બાને હારી બોટલ પાઈ હતી તો 3 બોટલ જે ભાઈ પી જાય એટલે ખુશ થઈ ગયા. એટલે એમને મજા આવે. બાકી એવું દારૂ બારૂ કે એવું કશું પીતા નહીં. બા ખાલી મજા કરતા હતા. બરાબર ભાઈ? તમને એવું ના લાગે કે આ શું છે? બા તો બહુ 75 વર્ષ ક્યાં જીવી ક્યાં છે જ્યારે સારું સારું ગાધું હશે ત્યારે. બાકી મજાક મસ્તીના મૂડમાં બા બોલ્યા હે. પેલા જો પેલા ફોફા વેણી જો ફોફા. કો જો ભાઈ મેં એવો ટાર્ગેટ કર્યો જ્યાં સુધી ગૌ માતા ડાયજેશન ના કરે ત્યાં સુધી અહીંયા નહીં રહેવું. નથી જવું જમવા, નથી જવું ઘર. ગૌ માતા નથી જોઈને મને પણ કંઈક મજા આવે. તો જોઈ શકો છો કાલ કરતી ડાયજેશન સ્પીડ થોડી વધારે છે અને ગૌ માતા આજે થોડી રિલેક્સ આરામ છે. તો બધી ગૌ માતા બેઠી છે તમે જોઈ શકો છો. જ્યારે તમારું પશુ ફાર્મમાં બધા પશુ જે છે ને આરામ કરે તો સમજી લેવાનું કે તમે ફાર્મમાં સક્સેસ. ગૌ માતા તમારા ત્યાં બધી સુખી છે. આરામ બહુ મોટો અભિયાન છે દૂધ ઉત્પાદન માટે.
તો આજે થોડી ડાયજેશન સિસ્ટમ આવી ગઈ, આજે થોડીક મૂડમાં છે એટલે મજા ધીમે ધીમે સ્ટાર્ટ થઈ જશે. તો ભાઈ બપોરના વાગે છે 2 અને આજે તમને પારેવ અને ભગત ક્યાં જાય છે તમને ફરીથી એકવાર બતાવો. પારેવ પારેવ પગર સરો સરો તમે તાર આજે ખુલ્લે આવું લીલું મળતું પછી તો ઘરે ઉભી રહ્યા જઈ પાર્ટી પર થાકી ગયા રીતના છેડો રોજ શેડ પૂરી રોજ આરે શેડ ના ઉભા બીજે છે જાતી ના આટલા બધે જ બસ તાપી છે આવે છે તાપી નું આવે અને આ બસ અંદર નહીં જતા એટલે હા નહીં મધર એ મધર મધર લક્ષ્મી મોરલા એ મોરલા મોર મધર મધર જો હે મધર મધર આપણે નહીં જવાનું. તો ભાઈઓ કેવો મસ્ત મજાનો લીમડો છે સોયડો છે જીવન છે ને આવું ગાયન સરવા હોય મજા આવી જાય. તો ભાઈ 4 વાગે ફાર્મ ઉપર આવી ગયા. બધી ગૌ માતાને ભેંસને 4ના પૂળા નોખ્યા છે અને આ આપણો બુલાજી વ્હાઈટ વ્હાઈટ લાગે છે ને અને આપણી ગૌ માતા ગોરલ. ભાઈ ઓલરેડી ઇન્સ્ટાગ્રામમાં ગોરલની કોમેન્ટ વધારે આવી, યુટ્યુબમાં ગોરલની કોમેન્ટ આવી, તો ફાઇનલ નામ ગોરલ ગોરલ ને ગોરલ. તારું નામ ગોરલ પાડ્યું છે. ઓકે ગોરલ. અને આ બાજુ મકઈ ભેડો સખ્તો ભાઈ ને પપ્પા પાપડી ભેડાને બોરીઓ ખુલ્લી કરી રહ્યા. પારે ને બધું હેટ પારે પારે હી મામો હેટ 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 પારે 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 હી હેટ વગર 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 આ બાજુ પગર અમારી આવી રહી છે. આ જો એ પારેવ કાળી બીજા નંબરનો બોલો કાળી બીજા નંબરનો બોલો કાળી ને ઓ એને રોઢું છોડી દીધું છે તો હમણાં લાવી દો બાજુ. પછી એ બધો રેડી આવો તો ભાઈઓ પારેવને બોધી દઈએ હવે. અને આ ગૌ માતા થોડીક મૂડમાં છે એટલે હાય ગોરવ થેન્ક યુ. આવું નવો મૂડ રાખજો મસ્ત. ગોરલ મૂડમાં છે અત્યારે. તો પારેવને હું બોધી દઉં, પપ્પાને બોધવા હાલે. પણ ટૂંકી ના કરો છે હટાઈ બે શું કરી બાપડી
દૂર છોડી લાવવાનું હું બધું પાર્યું ને. તો ભાઈઓ જય ગૌ માતા જય ગોપાલ. આ વ્લોગને અહીંયા સમાપ્ત કરીએ છીએ અને કાલે નવા વ્લોગમાં મળીશું. તો સૌને જય દ્વારકાધીશ, જય જય ગૌ માતા. થેન્ક યુ સો મચ ભાઈ, તમારો સપોર્ટ જબરજસ્ત છે ભાઈ. આવો નવો સપોર્ટ તમારા ભાઈને બનાવી રાખજો. અને ભાઈઓ પપ્પા પારેવને આપવાનું કહે છે તો એ પણ તમે નિર્ણય લેજો. આજે પપ્પાને પારેવ નહીં બોધવાલતી તો એ પણ નિર્ણય તમે આ કોમેન્ટ કરજો. કાકાજી એસી વસ્તુથી કહી દેશે સાચો, મારે એવું ના કરતા. જુઓ હડો હવે. જય ગૌ માતા જય ગોપાલ.